વેરી ગુડ મોર્નિંગ। આપણે ફરી પાછા આજે ભેગા થઈએ છીએ બીજા પ્રશ્નો માટે। ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કર્મચારી વ્યવસ્થાના અર્થ, વ્યાખ્યા અને લક્ષણો વિશે। આજના લેક્ચરમાં આપણે માત્ર એક પ્રશ્ન શીખવાના છે, જે છે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ। તો તમને ખ્યાલ હશે આ ચેપ્ટર કુલ 10 માર્કનું છે। આ 10 માર્કમાં એક 5 માર્કનો બહુ અગત્યનો પ્રશ્ન પૂછાય છે। બોર્ડ બીએના પેપરમાં છેલ્લા સેક્શનમાં 5 માર્કના 4 ક્વેશ્ચન પૂછે છે, જેના કુલ માર્ક 20 હોય છે, જેમાંથી 5 માર્કના 4, એમાં 5 માર્કનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હોય છે। તો ગયા લેક્ચરમાં આપણે એના લક્ષણો વિશે અભ્યાસ કર્યો। આજે આપણે આ લેક્ચરમાં એના મહત્ત્વ વિશે અભ્યાસ કરીશું। કદાચ એવું બને કે લક્ષણ અને મહત્ત્વ બંને સાથે પૂછાઈ જાય, તો લક્ષણોના પણ મુદ્દાનો સમાવેશ કરવો પડે અને મહત્ત્વના મુદ્દાઓનો પણ તે જવાબમાં આપણે સમાવેશ કરવો પડશે। લક્ષણના મુદ્દા તમે જોયા હતા, 7 મુદ્દા હતા। મહત્ત્વના કુલ 8 મુદ્દા છે। આ 8 મુદ્દા વિશે આપણે આજે ડિટેલમાં થોડો અભ્યાસ કરીશું। શું છે કર્મચારી વ્યવસ્થા? જો રિવિઝનની વાત આવે તો શોર્ટમાં કહી દઉં કે 3 અગત્યના કાર્ય કરવા પડે છે કર્મચારી વ્યવસ્થા માટે: કર્મચારીને મેળવવાની વાત, કેળવવાની વાત અને જાળવવાની વાત। બીજું, કોઈ પૂછે કર્મચારી વ્યવસ્થામાં કયા કાર્યોનો સમાવેશ થાય છે, તો ભરતીથી માંડીને નિવૃત્તિ સુધીના, તો વચ્ચેના કાર્યો ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, અપકર્ષ મીન્સ બઢતીનો ઓપોઝિટ। કોઈ કર્મચારીને એના હોદ્દા કરતાં ઊંચો હોદ્દો આપવામાં આવે તો તે બઢતી કહી શકીએ, પરંતુ જ્યારે કોઈ કર્મચારીને તેના સ્થાન કરતાં નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે ત્યારે તેને અપકર્ષ કહેવાય છે। આ બધા પોઈન્ટની તો આપણે ડિટેલમાં આગળ પણ ચર્ચા કરવાના જ છે, પરંતુ આજે આપણે મૂળ વાત કરીએ કે જે મહત્ત્વ આપણે સમજવાનું છે કે કર્મચારીનું મહત્ત્વ શું, એકમમાં તેનું શું મહત્ત્વ છે। તમે પ્રસ્તાવના પણ સમજી ગયા છો કે ધંધાની એક પણ પ્રવૃત્તિ કર્મચારી વગર શક્ય નથી, પરંતુ જ્યારે આપણે જવાબમાં લખવાની વાત આવે ત્યારે આપણે એ મુદ્દાઓને યાદ રાખવા પડે અને એ મુદ્દામાં થોડું ડિસ્ક્રિપ્ટિવમાં સમજાવવું પડે। તો ચાલો અભ્યાસ કરીએ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ, જેનો પહેલો મુદ્દો છે ચાલક બળ। કર્મચારી વ્યવસ્થા એકમનું ચાલક બળ છે। ચાલક બળ છે મીન્સ એકમનું એન્જિન છે, એકમનું એન્જિન છે। એટલા માટે કારણ કે એકમના તમામ કાર્યો કર્મચારી નહીં હોય તો શક્ય નથી। એટલા માટે કર્મચારી હશે તો જ એકમની તમામ પ્રવૃત્તિ શક્ય બને છે। એટલા માટે એને એકમનું એન્જિન કીધું છે કે જો તમારે તમારા ધંધાને આગળ વધારવો હોય અથવા તો તમારે સ્ટાર્ટિંગ કરવું હોય તો કર્મચારીની જરૂર પડશે, ડેવલપમેન્ટ કરવું હોય તો કર્મચારીની જરૂર પડશે, ધંધામાં કાંઈ આધુનિકરણ લઈ આવવું હોય તો કર્મચારીની જરૂર પડશે, કાંઈ વૈવિધ્યકરણ લઈ આવવું હોય તો કર્મચારીની જરૂર પડશે। ધંધાની કોઈ પણ પ્રવૃત્તિમાં તમારે કર્મચારીઓની જરૂર પડે છે। એટલા માટે એને એકમનું ચાલક બળ કીધું છે। ચાલક બળ જ્યારે સમજાવો ત્યારે એટલું યાદ રાખજો કે તમે ખાલી એમાં એટલું લખી આપો કે કર્મચારી વગર એક પણ પ્રવૃત્તિ શક્ય નથી। ધંધાની તમામ પ્રવૃત્તિ કર્મચારી દ્વારા જ થાય છે। ઉત્પાદનથી માંડી અને વેચાણ પછીના તમામ કાર્યોનો સમાવેશ કર્મચારી દ્વારા જ થાય છે। જ્યારે વાત કરું મહત્ત્વની, તો હું તમને સિમ્પલી મુદ્દા ઉપરાંત બીજું પણ સમજાવી શકું કે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રની અંદર એટલું બહુ અગત્યનું સ્થાન આપ્યું છે કે કદાચ કર્મચારી ના હોય તો બિઝનેસ હાડપિંજર જેવું લાગે, આત્મા વગરના હાડપિંજર જેવું લાગે। ટૂંકમાં એનો અર્થ એ થયો કે આપણા બોડીની અંદર જો આત્મા ના હોય તો શરીરનું કોઈ અસ્તિત્વ જ નથી। એમ જો ધંધાની અંદર કર્મચારી ના હોય તો તે ધંધાનું અસ્તિત્વ શક્ય નથી। કર્મચારી વગરનો એક પણ બિઝનેસ હોતો નથી। પછી ત્યાં 1 હોય, 2 હોય કે તેથી માંડીને ગૂગલ જેવી કંપનીમાં લાખોની સંખ્યામાં કર્મચારી હોય તો તમામ પ્રકારના ધંધાની અંદર કર્મચારીઓની હાજરી અનિવાર્ય છે। એટલા માટે પહેલું એકમનું એ ચાલક બળ છે। બીજું મહત્ત્વ પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે। હું અહીંયા સુધી કહી શકું કે આ લક્ષણમાં પણ આપણે મુદ્દો જોયો હતો, એકમની પ્રવૃત્તિને ગતિશીલ બનાવે, અને આ મુદ્દાને આની સાથે પણ કનેક્ટેડ કરી શકું કે જેમ એ એકમનું ચાલક બળ છે એટલા જ માટે પ્રવૃત્તિને શું રાખે છે? ગતિશીલ। એ ચાલક બળ છે એટલા જ માટે એકમની પ્રવૃત્તિને કેવી રાખે છે? ગતિશીલ। તો કે ચાલો આપણે આ મુદ્દામાં ડિટેલમાં લખશું કે ધંધાના એકમમાં થતી કોઈ પણ પ્રવૃત્તિ જેવી કે ઉત્પાદન, કાચા માલની ખરીદી, તેનું વેચાણ પછીના કાર્યો, નાણાંની ઉઘરાણી,
આ તમામ કાર્યો કર્મચારી દ્વારા જ શક્ય બને છે, એટલા માટે એકમની પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે. યંત્રો, સાધનો એ બધા નિર્જીવ વસ્તુઓ છે. એકમમાં મૂકી દો ખર્ચ કરીને તો એ સાધનો એમને એમ ચાલવાના નથી. એને ચલાવવા માટે કર્મચારીઓની આવશ્યકતા હોય છે, એટલા માટે તે એકમની પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે. તો ચાલો, પહેલું મહત્ત્વ એકમનું એને ચાલક બળ કીધું. બીજું, એકમમાં તમામ પ્રવૃત્તિઓને તે ગતિશીલ બનાવે છે. ત્રીજું એનું મહત્ત્વ સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. જેવું હું બોલું ને સંચાલનના અન્ય કાર્યો, એટલે તમારા મગજમાં અન્ય કાર્યો યાદ આવવા જોઈએ. સંચાલનના ક્યાં અન્ય કાર્યો છે તમે બોલી શકો તો મારી સાથે જોડાઓ. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ તમામ સંચાલનના જે અન્ય કાર્ય છે તેમાં કર્મચારી વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. એનો અર્થ એ કે સંચાલનના તમામ કાર્યોમાં કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે છે. એનું ત્રીજું મહત્ત્વ છે. ટૂંકમાં આયોજનમાં જરૂર પડે, વ્યવસ્થા તંત્રમાં જરૂર પડે, દોરવણીમાં જરૂર પડે, અંકુશમાં. મને કહ્યું આયોજન થાય કોના દ્વારા? પ્લાનિંગ થાય કોના દ્વારા? તો કે ધંધાકીય એકમમાં ઉચ્ચ સપાટી ઉપર જે લોકો છે, CEO, MD, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એના દ્વારા થાય છે. તો એ પોતે કોણ છે? એક પ્રકારના માનવ જ છે. તો એના દ્વારા જ થાય છે આયોજન. વ્યવસ્થા તંત્ર પણ કોના દ્વારા થાય છે? કર્મચારી દ્વારા થાય છે. કોના માટે થાય છે? તો કર્મચારી માટે થાય છે. દોરવણી આપનાર કોણ છે? કર્મચારી. દોરવણી જેને અપાય છે એ પણ કોણ છે? કર્મચારી. કર્મચારી ઉપર જ અંકુશ રખાય છે, કર્મચારી દ્વારા જ અંકુશ થાય છે. ટૂંકમાં સંચાલનના તમામ પ્રકારના કાર્યમાં કર્મચારી વ્યવસ્થાની જરૂર પડે છે. એટલા માટે કહી શકાય કે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. ચાલો, 3 મુદ્દા. એકમનું ચાલક બળ, કારણ કે એકમની તમામ પ્રવૃત્તિ તેના દ્વારા થાય છે. એકમની તમામ પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે. તો કઈ પ્રવૃત્તિ? ઉત્પાદનથી માંડીને એકમની ઉઘરાણી સુધીના તમામ કાર્યો કર્મચારી દ્વારા થાય છે. એટલા માટે ખાસ કરીને એકમની પ્રવૃત્તિને ગતિશીલ બનાવવાનું કાર્ય કરે છે. સંચાલનના અન્ય કાર્યો માટે ખૂબ જરૂરી છે. તો કે અન્ય કયા કાર્યો? તો કે આયોજનથી માંડીને અંકુશ સુધીના કોઈ પણ કામ કરવા હોય સંચાલનમાં, તો એના માટે આપણને કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. ચોથું એનું મહત્ત્વ જે મેન કહી શકું અને 2 માર્કમાં પણ પૂછાઈ શકે, શા માટે કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ સમાન છે? ધંધામાં સંચાલન કરો ત્યારે આયોજનને મગજ કીધું છે. આયોજનને આપણા મગજ સાથે સરખાયું છે. તમામ પ્રકારના ડિસિઝન આપણા બોડીની અંદર મગજ દ્વારા લેવાય છે. એમ બિઝનેસમાં તમામ પ્રકારના નિર્ણય સંચાલનમાં આયોજન દ્વારા લેવાય છે, પ્લાનિંગ દ્વારા. તો જે આયોજન થાય છે એટલે આયોજનને આપણે મગજ સાથે સરખામણી કરી છે. ધંધામાં વ્યવસ્થા તંત્રને આપણે શારીરિક માળખા સાથે સરખાવ્યું છે. શારીરિક માળખું. જ્યારે કર્મચારી વ્યવસ્થાને આપણે હાથ પગ સાથે સરખાવ્યું છે. એકમના હાથ પગ. કારણ કે આપણે એમાં એટલું જ એક્સપ્લેન કરવાનું છે કે ધંધાકીય એકમમાં એક પણ પ્રવૃત્તિ કર્મચારી વગર શક્ય નથી, માટે તેને આપણે એકમના હાથ પગ સમાન ગણીએ છીએ. એટલા માટે તેનું મહત્ત્વ તે ખૂબ જ ગણાય. જેમ માનવ શરીરમાં હાથ પગ વગર એક પણ પ્રવૃત્તિ શક્ય નથી, તેમ ધંધાકીય એકમમાં કર્મચારી વગર એક પણ પ્રવૃત્તિ શક્ય નથી. તો 50% આન્સર આપણો અહીંયા ક્લિયર થાય છે. આ આપણે પેલા 4 મુદ્દા ખાલી ડિટેલમાં અભ્યાસ કરીએ તો એકમનું ચાલક બળ, તો એમાં અને પ્રવૃત્તિ ગતિશીલ બનાવવા, એ બધા મુદ્દા કનેક્ટેડ છે એકબીજા સાથે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, એકમના હાથ પગ કીધા છે. હવે જે મુદ્દાઓ આવે છે તે આ મુદ્દા કરતાં થોડા અલગ છે. કર્મચારીઓમાં સંતોષ એ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ છે. શા માટે? ચાલો સમજીએ. કર્મચારીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કર્મચારીને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, તો આ કર્મચારીઓ પોતાની મુશ્કેલી અને ફરિયાદોનું નિવારણ તેના ઉપરી અધિકારીઓ પાસેથી મેળવે છે. ધંધાની અંદર મુખ્ય આપણે વિચારીએ તો 3 સપાટી હોય, 3 લેવલ હોય. એક ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ સપાટીના કર્મચારીને કોઈ પ્રશ્ન હોય તો તેઓ નિવારણ ફરિયાદ માટે મધ્ય સપાટી પાસે જાય છે. મધ્ય સપાટી કાંઈ પ્રશ્ન ફરિયાદ હોય તો તેઓ ઉચ્ચ સપાટી પાસે જાય છે. તો અહીંના ડિરેક્ટર્સ આ તમામ પ્રકારની તેમની મુશ્કેલીઓ અને ફરિયાદોને દૂર કરે છે. જે ધંધાની અંદર કર્મચારીના વ્યક્તિગત પ્રશ્નો કે ધંધાકીય પ્રશ્નોનું નિવારણ લવાતું નથી, તે ધંધામાં કર્મચારીઓમાં સંતોષ જોવા મળતો નથી.
તો કર્મચારીઓમાં જો સંતોષ પ્રાપ્ત કરાવવો હોય, એને ધંધા પ્રત્યે સેટિસ્ફેક્શન આપવું હોય, મજૂર ફેર બદલી દરને ઘટાડવું હોય, ટૂંકમાં કર્મચારીઓ એકમ ચાલ્યા ના જાય, તમે મુખ્ય એમ માનતા હોય કે માત્ર વધુ પગાર આપવાથી જ કર્મચારી એકમમાં ટકી રહેશે, તો એ વાત ખોટી છે. કારણ કે કર્મચારીને કામમાં પૂરતો સંતોષ પણ મળવો જોઈએ. કોઈ જગ્યાએ માની લો 10,000 રૂપિયા સેલેરી અપાતી હોય, કોઈ જગ્યાએ 12,000 અપાતી હોય, પણ 12,000 જ્યાં સેલેરી અપાય છે ત્યાં કર્મચારીને કામ પ્રત્યે કોઈ સંતોષ નથી, તો એ 2,000 વધુ મેળવવા માટે ત્યાં નોકરી કરશે નહીં. એટલા માટે ખાસ યાદ રાખજો, કોઈ પણ કાર્ય હોય તેમાં કાર્ય સંતોષ પણ પ્રાપ્ત થવો જોઈએ. પછી તે કામ સામાન્ય હોય કે તે ટોપ લેવલનું હોય, કોઈ પણ કર્મચારી નાનું કામ કરતો હોય કે તે ટોપ લેવલના બિઝનેસ માટે ડિસિઝન લેતું હોય, તેને કામમાં સંતોષ મળવો જોઈએ. જો કર્મચારી સેટિસ્ફાઈડ થશે તો જ એકમ પોતાના હેતુને સિદ્ધ કરી શકશે, અને તો જ સારું એકમમાં સંચાલન થશે, અને તો જ એકમ પોતાની નફાકારકતામાં અલ્ટિમેટલી વધારો કરી શકશે. એટલા માટે યાદ રાખજો, કર્મચારીઓમાં સંતોષ મેળવવો હોય તો કર્મચારીની મુશ્કેલી ફરિયાદોને દૂર થવી જરૂરી છે. આ મુશ્કેલી અને ફરિયાદો દૂર કરી કર્મચારીઓમાં સંતોષ વધારી શકાય, તે માત્ર એક જ કાર્ય દ્વારા થાય છે, જે કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. એટલે કર્મચારી વ્યવસ્થાનું એ મહત્ત્વ છે કે તે કર્મચારીઓમાં સંતોષમાં વધારો કરે છે. આ એનું મહત્ત્વ છે. એકમનું ચાલક બળ કીધું, પ્રવૃત્તિને ગતિશીલ બનાવવાનું કાર્ય, સંચાલન અન્ય કાર્યમાં જરૂરી છે ખૂબ જ. એકમના આ પોઈન્ટ ખાસ ન ભૂલતા, 2 માર્ક માટે પર્સનલી પૂછાય છે. એકમના હાથ પગ સમાન છે, અને કર્મચારીઓમાં સંતોષ વધારવાનું કાર્ય કરે છે. કોણ? તો કે કર્મચારી વ્યવસ્થા. શું છે એનું? એનું મહત્ત્વ છે. ચાલો પછી છઠ્ઠા ટોપિક ઉપર જાય, સંબંધોમાં સંવાદિતતા. સંબંધોમાં તો બિઝનેસમાં મુખ્ય કેટલા વર્ગ હોય? 2 જ વર્ગ. કોઈ મને પૂછે બિઝનેસમાં મુખ્ય 2 વર્ગ હોય છે, એક માલિકો હોય અને એક કર્મચારી હોય. પહેલાં તો શબ્દ માલિક અને મજૂર એવો યુઝ થાય છે, પણ આપણે વાત કરીએ માલિકો અને કર્મચારીઓ. એ કોઈ કંપનીના માલિકો, પછી વૈયક્તિક માલિકી હોય, એકાંકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, કે પછી કંપની જેવું સ્વરૂપ હોય. એક બાજુ હોય એના માલિકો અને એક બાજુ કર્મચારી, અધિકારી, મજૂરો વગેરે. હવે આ બંનેના સંબંધો એ અલગ અલગ જોવા મળે. દરેક ધંધાકીય એકમમાં અલગ અલગ પ્રકારના સંબંધ હોય. ઘણા ધંધાકીય એકમની અંદર જનરલી એવું ફિલિંગ થતું હોય છે કે માલિકોને એમ હોય કે અમે જે પ્રમાણે વળતર આપીએ છીએ તે પ્રમાણે કર્મચારીઓ કામ કરતા નથી, અને કર્મચારીઓને એમ હોય અમે જે પ્રમાણે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને વળતર મળતું નથી. માટે આ બંનેના સંબંધો પરસ્પર સામાન્ય જોવા મળતા હોય. પરંતુ જો આ સંબંધોમાં વધારો કરવાનું કાર્ય એ કાર્ય કર્મચારી વ્યવસ્થા કરે છે. આ સંબંધોમાં સંવાદિતતા આવે છે, એટલે કે એમની વચ્ચે સંકલનનું પ્રમાણ વધે છે, એમની વચ્ચે માહિતી સંચારનું પ્રમાણ વધે છે, કોમ્યુનિકેશન સારું થાય છે, ડેવલપમેન્ટ સારું થાય છે, અન્ડરસ્ટેન્ડિંગ વધે છે. પણ આવું બધું ક્યારે થાય? આવું બધું તો જ થાય જો ધંધામાં કર્મચારી વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હોય. જે ધંધાની કર્મચારી વ્યવસ્થા જેટલી સારી, તો અહીંયા એનું મહત્ત્વ એટલું પ્રાપ્ત થશે કે માલિક અને એમના કર્મચારી વચ્ચે સંબંધોમાં વધારો થશે. માલિકો કર્મચારીઓ પાસેથી માત્ર એમનું શોષણ થઈ અને કામ મેળવી લેવું એવી પ્રવૃત્તિ નહીં વધે, અને કર્મચારીઓમાં પણ એવી ભાવના નહીં હોય કે ચાલો ઓછું કામ કરી અને છૂટી જઈએ. નહીં. જો આ બંનેના સંબંધોને તમારે ડેવલપ કરવા હોય તો તે ધંધાની અંદર કર્મચારી વ્યવસ્થાનું કાર્ય ખૂબ સુદૃઢ રીતે થવું જોઈએ. એટલા માટે આ પણ મહત્ત્વ છે કે સંબંધોમાં સંવાદિતતાનું વાતાવરણ બનાવે છે, સંકલનનું પ્રમાણ વધારે છે. ખાલી એટલું જ યાદ રાખજો, કોના સંબંધોની વાત થાય છે? કર્મચારી વ્યવસ્થા દ્વારા એકમના માલિકો અને એકમના કર્મચારીઓ વચ્ચે સંબંધોમાં સંવાદિતતા સ્થપાય છે. ચાલો 7મો મુદ્દો, એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આ તો ચાલો મહત્ત્વ સમજીએ છીએ, બાકી હું મર્યાદા સમજાવું તો એમ પણ બોલી શકું કે એકમની પ્રતિષ્ઠામાં ઘટાડો કરે છે. કોણ? વધારો કે ઘટાડો એ કોના દ્વારા થાય? એકમની પ્રતિષ્ઠામાં વધારો કે ઘટાડો કોના દ્વારા થાય? માત્ર એ ધંધાના કર્મચારીઓ દ્વારા. ધારે તો કર્મચારી એકમની પ્રતિષ્ઠાને વધારી પણ શકે, અને ધારે તો એ કર્મચારીઓ એકમની પ્રતિષ્ઠાને ઘટાડી પણ શકે. પણ આપણે અહીંયા જ્યારે મહત્ત્વની વાત કરતા હોય ત્યારે આપણે ઘટાડા ઉપર નહીં પરંતુ વધારા ઉપર વાત કરવાની હોય કે એ એકમની પ્રતિષ્ઠા વધારે છે. ક્યારે?
તો કે જ્યારે જો કર્મચારી વ્યવસ્થા યોગ્ય, જો અહીંયા કોઈ ખાલી એમ લખે ને કે કર્મચારી વ્યવસ્થા દ્વારા એકમની પ્રતિષ્ઠા વધે, તો એ વાત ખોટી. શબ્દ એવો એડ થવો જોઈએ યોગ્ય કર્મચારી વ્યવસ્થા, અથવા કોઈ શબ્દ એડ કરે કાર્યક્ષમ કર્મચારી વ્યવસ્થા. જો યોગ્ય કે કાર્યક્ષમ કર્મચારી વ્યવસ્થા થાય તો અને તો જ એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જે એનું સાતમું મહત્ત્વ છે. કારણ કે આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી શિવ ખેરા વિશે કે ખાલી કર્મચારીઓ એકમની મિલકત નથી, ખાલી કર્મચારીઓ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરતા નથી. માત્ર ને માત્ર કાર્યક્ષમ અને જે આવડત ધરાવે છે, જે ધંધાને કંઈક કોન્ટ્રીબ્યુશન સામે આપે છે, એવા જ કર્મચારીઓ એકમની મિલકત છે, એવા જ કર્મચારીઓ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આજે મારે તમને જો ડિટેલમાં વાત કરવી હોય તો મેં પણ એમના વિડીયોઝ ઘણા અટેન્ડ કર્યા છે. સ્ટીવન કોફી, જીમ કોલિન, બરાબર. લાઈવ તો આપણે એને નિહાળવાનો મોકો ન મળે, કારણ કે સભાન અવસ્થામાં બોલું છું. તમને એની કિંમત જાણીને આશ્ચર્ય થશે કે તેઓ 1 કલાકના 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તો તમને આશ્ચર્ય થાય કે 1 કલાકના 60 લાખ રૂપિયા એટલે 1 મિનિટનો 1 લાખ રૂપિયો થયો. તો સામે સામાન્ય ઓડિયન્સ હોતી નથી. ફોર્ચ્યુન 500 કંપનીના CEO અને MDO તેમને સાંભળવા માટે બેઠા હોય છે. શું કામે બેઠા હોય છે એમને સાંભળવા? ઓલરેડી જે લોકો 500,000 કરોડની કંપનીનું ટર્નઓવર કરે છે, આવા CEO અને MDO આવા મેનેજમેન્ટ ગુરુને સાંભળવા માટે બેઠા છે. એટલા માટે કે તે કલાક એ અટેન્ડ કરીને એવી વસ્તુ શીખીને જાય છે જે એના ધંધામાં જ્યારે અમલ કરશે ત્યારે એના કરતાં એમને વધુ ફાયદો થાય છે. તો એ લોકો વધુને વધુ આ જ બધા મુદ્દાઓ પર ભાર દેતા હોય છે. તમને એક માત્ર અંશ ભણવામાં આવે, પણ જ્યારે તમે આગળ ફિલ્ડમાં MBA, MCOM વગેરે સબ્જેક્ટ યુઝ કરશો, જ્યારે એ બધી ફિલ્ડમાં તમે જાશો ત્યારે તમને આ જ બધી વસ્તુ ડિટેલમાં આવે છે. ત્યારે એ લોકો શીખવાડે છે કે કર્મચારીનું મહત્ત્વ બિઝનેસમાં કેટલું હોય છે. આજે ગૂગલ કંપનીના CEO સુંદર પિચાઈને જો એ ગૂગલ કંપની 2500 કરોડ જેટલી યરલી સેલરી, એન્યુઅલ સેલરી આપતી હોય તો એમને નથી આપી દેતી. શા માટે આપતા હશે એ તમે સમજી શકો કે એ કર્મચારી વ્યવસ્થા, એવા યોગ્ય કર્મચારીઓની એ કંપનીમાં કેટલી જરૂર હશે. કારણ કે એ કંપનીના પ્રોફિટેબિલિટીમાં મોટા ભાગનો હાથ એનો જ હોય છે. આજે ઘણા બધા કર્મચારીઓ કામ તો કરે છે, પણ એનું કોન્ટ્રીબ્યુશન એમની સરખામણીમાં અલગ અલગ હોય છે. એટલા માટે યાદ રાખજો કે એકમની પ્રતિષ્ઠા એ વધારવા પાછળ કર્મચારી વ્યવસ્થાનો ખૂબ જ મહત્ત્વનો હાથ હોય છે, એનું મહત્ત્વ છે. તો ચાલો 7 મુદ્દા. લાસ્ટ મુદ્દો છે જે આપણા લક્ષણમાં પણ હતો કાયમી પ્રક્રિયા તરીકે, સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા એકમની કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી. સતત ચાલતી મીન્સ શું? ધંધાની શરૂઆતથી માંડી અને ધંધાના અંત સુધી, જ્યાં સુધી એકમમાં શું થશે? સંચાલન. જ્યાં સુધી એકમના શું રહેલા છે? હેતુઓ, ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાની જરૂર તો પડશે જ. તો એ શું છે? એનું મહત્ત્વ છે. આપણે કોઈ કાર્ય એવું હોય કે માની લો એકવાર કર્યા પછી એની જરૂર જ નથી, તો એનું મહત્ત્વ ઓછું કહેવાય. પરંતુ એક એવું કાર્ય કે જેની શરૂઆતથી માંડીને ધંધાના અંત સુધી જરૂર પડવાની જ છે, તો તમે સમજી શકો કે આ કાર્ય એનું મહત્ત્વ દર્શાવે છે કે સતત ચાલતી આ પ્રક્રિયા છે. તો ચાલો રિપીટ કરી દઉં 7 મુદ્દા, 8 મુદ્દા કે ભાઈ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શું. 5 માર્કમાં પૂછાય તો બહુ ઇઝી મુદ્દાઓ છે. ખાલી હેડિંગ્સ ઉપર જ પહેલાં તો ખાસ ફોકસ કરજો. એકમનું ચાલક બળ એટલે કે કંપનીનું એન્જિન છે. કોઈ પણ નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય, એકમમાં તમામ પ્રકારના કાર્ય માત્ર ને માત્ર કર્મચારી વ્યવસ્થા દ્વારા શક્ય બનશે. એકમની તમામ પ્રવૃત્તિઓ ગતિશીલ રાખશે. કેવી પ્રવૃત્તિઓ? ઉત્પાદનથી માંડીને નાણાંની ઉઘરાણી કરાવવાના તમામ પ્રકારના કાર્યો માત્ર કોના દ્વારા થશે? કર્મચારી દ્વારા. સંચાલનના અન્ય કાર્યો એટલે સીધું મગજમાં આવવું જોઈએ. અન્ય કાર્ય ક્યાં ક્યાં હોય? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, માહિતી સંચાર, આ ઘણા બધા કાર્યો છે સંચાલનના. આ બધાય કાર્યમાં કર્મચારી વ્યવસ્થાની જરૂર તો પડે જ છે. એકમના શેના સમાન કીધા છે? હાથ પગ. આયોજનને શું કીધું? મગજ. વ્યવસ્થા તંત્રને શારીરિક માળખું એટલે કે ફૂલ બોડી. પણ જ્યારે કર્મચારીની વાત આવે ત્યારે એને એકમના શું ગણ્યા છે? હાથ પગ. એ જેનું શું સૂચવે છે? મહત્ત્વ. ચાલો, કર્મચારીઓમાં સંતોષમાં વધારો. પણ સંતોષ ક્યારે વધે? જ્યારે કર્મચારીઓની મુશ્કેલી અને ફરિયાદો શું થાય? દૂર થાય. ત્યારે એ કર્મચારીઓમાં સંતોષ પ્રાપ્ત કરે છે. સંબંધોમાં સંવાદિતતા. તો ખાલી એટલું ક્વેશ્ચન કરો કેના સંબંધોની વાત થાય છે? તો કે એકમના કર્મચારીઓ અને એકમના માલિકો વચ્ચે સંબંધોમાં વધારો કરે છે, સુધારો કરે છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે. પણ કેવી કર્મચારી વ્યવસ્થા? જો કર્મચારી વ્યવસ્થા યોગ્ય હશે તો જ એકમમાં એવું વાતાવરણ જન્મશે કે જે કર્મચારીઓ
દ્વારા એકમની પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય છે. અને એકમની કેવી પ્રવૃત્તિ છે તો કે સતત ચાલતી, એટલા માટે કે આ કાર્યની જરૂર ધંધાની શરૂઆતથી માંડીને ધંધાના અંત સુધી પડે છે. થેન્ક યુ. હવે આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રશ્નો તરફ આગળ વધીશું.